હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે આપણે બનાવીશું ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવું લીલી વરિયાળીનું શરબત। આજે આપણે વરિયાળીનું સિરપ બનાવીશું અને તેને કેવી રીતે સ્ટોર કરવું તેની બધી જ ટિપ્સ જાણવા માટે વિડીયો પૂરો જુઓ। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચલો શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા લીલી વરિયાળી લીધી છે। તો તમને લીલી વરિયાળી ના મળે તો તમે સૂકી વરિયાળીમાંથી પણ બનાવી શકો છો। તો આપણે આ વરિયાળીને રેગ્યુલર પાણી આવે તેનાથી સાફ કરીશું, જેથી તેમાં કાંઈ કચરો હોય તો તે નીકળી જાય। વરિયાળીને સાફ કરવી ખૂબ જ જરૂરી છે। તો મેં અહીંયા વરિયાળીને સરસ એવી પાણીથી સાફ કરી લીધી છે। તો મેં અહીંયા રૂમ ટેમ્પરેચર પાણીથી સાફ કરેલી છે। તો હવે આપણે ગરમ પાણીથી સાફ કરીશું। તો ગરમ પાણી લઈશું અને તેમાં 1 ચમચી મીઠું નાખીશું ને તેને સરસ રીતે મિક્સ કરીને મીઠાને ઓગાળી લઈશું ને હવે તેને આપણે તેમાં ડીપ કરીશું ને તેનાથી સાફ કરીશું। ગરમ પાણીમાં મીઠું નાખીને સાફ કરવાથી તેમાં જે દવાનો છંટકાવ કરતા હોય છે તો તે સરસ રીતે સાફ થઈ જાય છે। તો આપણે તેને સરસ રીતે સાફ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી વરિયાળી સરસ એવી સાફ થઈ જાય છે। તો હવે તેને એક મિક્સિંગ બોલ લઈશું અને તેમાં આવી રીતે કટ કરીને વરિયાળીને કાઢી લઈશું। જો તમને આવી નવી ગુજરાતી રેસિપીસ જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવજો, જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો હું અહીંયા એક એક કરીને બધી વરિયાળીને કટ કરી લઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વરિયાળીને સરસ એવી તેની ડંઠલથી અલગ કરીને કટ કરી લીધી છે। તો હવે આ વરિયાળીમાં આપણે 1 ગ્લાસ પાણી નાખીશું। આપણે રેગ્યુલર વોટર આવે તે જ નાખીશું ને તેને ડીપ કરી દઈશું અને તેને ઢાંકીને 1 કલાક માટે પલળવા દઈશું। તો લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે ને આપણી વરિયાળી સરસ એવી પલળી ગઈ છે। હવે એક મિક્સર જાર લઈશું ને તેમાં આપણે પલાળીને રાખી છે તે વરિયાળી નાખીશું ને તેનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું। ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો કે આપણી વરિયાળી સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। તો હવે એક બોલમાં કોટનનું કપડું રાખીશું ને તેમાં આપણે જે ગ્રાઇન્ડ કરેલી છે તે વરિયાળીનું જ્યુસ નાખીશું। તો આપણે બધા જ જ્યુસને આમાં નાખી દઈશું ને કોટનના કપડાને ભેગું કરીને તેની વરિયાળીના જ્યુસને અલગ કરી લઈશું। તમે આને ગળણીથી ગળી પણ શકો છો। તો જ્યુસ કાઢતા જે બાકીનું વધે છે તેને આપણે બીજી વાર ગ્રાઇન્ડ કરીશું। તો તેના માટે તેને મિક્સર જારમાં નાખીશું ને તેમાં થોડું પાણી નાખીશું ને તેનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું ને તેનું ઢાંકણ ખોલીશું ને તેને પણ આપણે કોટનના કપડામાં નાખીશું। તો મેં અહીંયા તેને કોટનના કપડાં રાખીને મિક્સિંગ બોલમાં નાખી દીધું છે અને તેને પણ આપણે જ્યુસ અલગ કરી લઈશું। તો આવી રીતે કરવાથી તેનું જ્યુસ સરસ રીતે અલગ થઈ જાય છે। આને હવે આપણે ફેંકી દઈશું, બિલકુલ યુઝ નહીં કરીએ। તો તમે જોઈ શકો છો કે આપણું સરસ એવું વરિયાળીનું જ્યુસ નીકળી ગયું છે। હવે તેમાં આપણે થોડો એવો ફૂડ કલર નાખીશું। તમારે આને સ્કીપ કરવો હોય તો કરી શકો છો। તો તેને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેનાથી સરસ એવો ગ્રીન કલર આવશે ને હવે તેમાં આપણે 4 ચમચી ખાંડ નાખીશું ને 4 ચમચી દળેલી સાકર નાખીશું। તમારી પાસે દળેલી ના હોય તો તમે આખી સાકરને ક્રશ કરીને નાખી શકો છો। સાકરની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં તે શરીરને એકદમ ઠંડક આપે છે। તો 4 ચમચી સાકર નાખીશું ને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી તેમાં સાકર અને ખાંડ નાખી છે તે ઓગળી જાય। તો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને ખાંડ ઓગળી ગઈ છે। હવે વરિયાળીનું સિરપ બનાવવા માટે એક પેનમાં આપણે તેને નાખીશું। તો આપણે આ વરિયાળીના જ્યુસની ચાસણી નથી બનાવવાની। તો 5 થી 7 મિનિટ માટે તેને હલાવતા રહીશું ને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો આવી રીતે ગરમ કરીને વરિયાળીનું સિરપ બનાવવાથી લાંબો સમય સુધી સિરપને તમે સ્ટોર કરી શકો છો। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે તેને નીચે લઈ લઈશું ને બહુ વધારે કૂક નહીં થવા દઈએ, મધ જેવું થોડું થાય એટલે તેને નીચે લઈ લેવાનું ને તેને ઠંડુ થાય પછી જ તમે સ્ટોર કરવાનું।
તો તમને જ્યારે પણ શરબત પીવાની ઈચ્છા થાય તો તમે તેને આવી રીતે બનાવીને પી શકો છો. તો બંને ગ્લાસમાં 1 ચમચી વરિયાળીનું સિરપ નાખીશું ને ત્યારબાદ તેમાં આપણે પાણી નાખી દઈશું. ને હવે બંને ગ્લાસમાં આપણે થોડું એવું લીંબુ નાખીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું નાખ્યું છે. ને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ને બંને ગ્લાસમાં થોડું એવું સંચળ પાવડર નાખીશું. તેનાથી સરસ એવો સ્વાદ આવે છે. ને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને શરીરને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત. તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી.